પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. જો તમે બાઇબલ વાંચો તો બાઇબલની અંદર એટલી બધી આજ્ઞાઓ છે કે જેની કોઈ હદ નહીં. અને જો એ બધી આજ્ઞાઓ ધ્યાનથી સમજો તો પછી એ આજ્ઞાઓ ઘણી બધી ભારે લાગે એવી છે. અને તમે જૂનો કરાર જુઓ તો લોકો આજ્ઞા ના પાડી શક્યા, અને નવા કરારની અંદર એ આજ્ઞાઓ હલકી નથી થઈ, પણ નવા કરારની અંદર આજ્ઞાઓ વધારે પડતી ભારે થઈ ગઈ. દાખલા તરીકે જૂના કરારમાં એવું કહેવામાં આવ્યું હતું કે તમે વ્યભિચાર ના કરો, પરંતુ નવા કરારમાં તો કહેવામાં આવ્યું છે કે તમે કોઈની પર ખોટી નજર પણ નાખી તો એટલામાં તમે વ્યભિચાર કર્યો છે. એટલે વિચાર કરો કે જૂના કરાર કરતાં નવા કરારની આજ્ઞા એ વધારે ભારે થઈ ગઈ છે. પરંતુ શું ખરેખર ઈશ્વરની આજ્ઞાઓ ભારે છે? પ્રભુ એવું કહે છે કે તમે મારી ઝૂંસરી તમારી પર લો કે છે, કારણ કે મારી ઝૂંસરી હલકી છે ને મારો બોજો હલકો છે કે છે. હું તો નમ્ર છું કે છે. તો શું ખરેખર ઈશ્વર એવું કહેવા માગે છે કે એમની આજ્ઞાઓ એ હલકી છે કે પછી એમની આજ્ઞાઓ એ ભારે નથી? અને યોહાન પણ એના પત્રમાં લખે છે 5મો અધ્યાય અને 3જી કલમની અંદર કે આપણે દેવની આજ્ઞાઓ પાડે, કારણ કે દેવની આજ્ઞાઓ એ ભારે નથી. શું આટલી બધી આજ્ઞાઓ હોય અને છતાં બાઇબલ એવું કહેતું હોય કે આજ્ઞાઓ ભારે નથી? તો ખરેખર ઈશ્વરની આજ્ઞાઓ ભારે છે કે હલકી છે? જો એ ભારે છે તો કેમ ભારે છે, અને હલકી છે તો કેમ હલકી છે? એ જાણવા માટે તમે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 2 મે 2026ની સાલ, અને રોજે રોજ વોટ્સએપ પર જે 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે. અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે એ છે, કોનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે? અને એનો જવાબ છે ઈસુનું રક્ત, જે 1 યોહાન 1 અધ્યાય અને 7મી કલમમાં લખેલું છે. ત્યાં બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે પ્રભુ ઈસુનું લોહી આપણને સઘળા પાપોથી શુદ્ધ કરે છે. સારી બાબત છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી સઘળા પાપથી શુદ્ધ કરે છે. માથી 26 અને 28માં પણ લખેલું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્યાલો લીધો અને શિષ્યોને આપતા કીધું કે આ નવા કરારનું મારું એ પવિત્ર લોહી છે કે જે ઘણાઓની પાપોની માફીને અર્થે વહેવડાવવામાં આવે છે. મારા પાછા આવતા સુધી તેમાંથી પીઓ. તો પ્રભુ શું પણ કહે છે કે આ મારું લોહી છે એ ઘણાઓના પાપોની માફીને માટે છે. મતલબ કે પ્રભુ ઈસુના લોહીથી પાપની માફી મળે છે. પ્રભુ ઈસુના લોહીથી આપણે પાપોથી શુદ્ધ થઈએ છીએ. પરંતુ પ્રશ્ન એ છે કે આજથી 2000 વર્ષ પહેલાં જ્યારે પ્રભુ ઈસુ પૃથ્વી પર હતા અને આપણે જગ્યા પર હોત અને આપણને આ વાત ખબર હોત, તો પ્રભુ ઈસુ જ્યારે મૃત્યુ પામ્યા અને એમનું લોહી વહી જતું હતું, અને પહેલાં એક ચોકીદારે એક સિપાહીએ ભાલો મારેલો અને લોહીને પાણી નીકળેલું, એ સમયે જો આપણે ત્યાં હોત અને લોહી આપણી પર લઈ લેત અને આપણે શુદ્ધ થઈ જાત, પવિત્ર થઈ જાત. પરંતુ આજે પ્રભુ ઈસુના લોહીથી જો આપણને પાપોની માફી મળે છે, તો એ લોહી લેવા ક્યાં જવાનું? એ લોહી આપણને કેવી રીતે મળે? કેવી રીતે આજે આપણે પાપોથી આઝાદ થઈ? આજે લોકો મહેનત કરે છે, લોકો પ્રાર્થનાઓ કરે છે, રોજે પ્રાર્થના કરો, પ્રભુ અમને અમારા પાપની માફી આપો, અમને અમારા પાપોની માફી આપો. તમે પણ પ્રાર્થના કરતો હશો કે પ્રભુ અમને અમારા પાપની માફી આપો. પરંતુ શું તમને ખરેખર અંદરથી સંતોષ થાય છે? તમને એવી ખાતરી થાય છે કે ઈશ્વરે તમને તમારા પાપ માફ કરી દીધા? શું તમને એવો અહેસાસ થાય છે કે તમને ઈશ્વરે માફ કરી દીધા? કારણ કે બાઇબલનું વચન કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. તો એ લેવા ક્યાં જવાનું? કોની પાસે? શું કોઈ બિશપ પાસે છે? શું કોઈ પાસ્ટર પાસે છે? શું કોઈ પોપ પાસે છે? શું કોઈ એવો આગેવાન પાસે છે? આ લોહી લેવા ક્યાં જવાનું? શું યરુશાલેમમાં છે? ઇઝરાયલમાં છે? કોઈ જગ્યાએ આ લોહી નથી અત્યારે. તો પછી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી આપણે કઈ રીતે પોતાની જાતને શુદ્ધ કરી શકીએ? આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી કઈ રીતે પોતાની જાતને પાપોથી આઝાદ કરી શકીએ? કારણ કે 2 જગ્યા પર બાઇબલનું વચન કહે છે કે પ્રભુ ઈસુના લોહીથી આપણને પાપની માફી મળે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી આપણને પાપોથી શુદ્ધ કરે છે.
તો કેવી રીતે એ આપણને શુદ્ધ કરે છે? અત્યારે એનો જવાબ બહુ લાંબો છે, એટલે હું તમને એટલો લંબાણપૂર્વક જવાબ નહીં આપી શકું. પરંતુ આ સ્ક્રીન પર તમને જે વિડીયો દેખાય છે, જે ફોટો દેખાય છે, એ વિડીયોમાં તમે જજો અને એની અંદર આખું ડિટેલમાં સમજાયેલું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી તમને સઘળા પાપોથી કેવી રીતે શુદ્ધ કરી શકે, એ લોહીને તમે કેવી રીતે મેળવી શકો, એ લોહીની અંદર તમે કેવી રીતે પવિત્ર થઈ શકો, એ લોહી તમારી પર ક્યારે આવે, એ લોહીથી તમે કેવી રીતે પાપની માફી મેળવી શકો, એ બધું એમાં ડિટેલમાં જણાવેલું છે. પરંતુ અહીં એ સાથે સાથે એક વાત લખેલી છે, જેમ તે પ્રકાશમાં છે, એટલે કે જેમ પ્રભુ ઈસુ પ્રકાશમાં છે, ઈશ્વર પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, એવી જ રીતે આપણે પણ પ્રકાશમાં ચાલીએ, તો ઈશ્વર કેવા પ્રકાશમાં છે અને આપણે કેવા પ્રકાશમાં ચાલવું જોઈએ? તો બાઇબલની અંદર લખવામાં આવેલું છે ગીતશાસ્ત્રનું પુસ્તક, તેનો 119મો અધ્યાય અને 105મી કલમ, કે ઈશ્વરનું વચન મારા માર્ગોને સારું અજવાળરૂપ, મારા પગોને સારું દીવારૂપ છે. ઈશ્વરનું વચન છે ને એ આપણા માટે પ્રકાશ છે. તો કે જેમ તે પ્રકાશમાં છે, એટલે કે જેમ ઈશ્વર વચનમાં છે, આજ્ઞા પાલનમાં છે, એમ જો તમે પણ પ્રકાશ મારો, એટલે કે વચન મારો, આજ્ઞા પાલન મારો, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી તમને સગળા પાપથી શુદ્ધ કરે. એનો મતલબ પ્રભુ ઈસુનું લોહી જોઈતું હોય તો જેમ ઈશ્વર વચનમાં જીવે છે ને, એમ તમારે વચનમાં જીવવું પડે. પણ પછી પણ કેવી રીતે મળે? એ આ તમે ખાલી તમને એક હિન્ટ આપી, પરંતુ કેવી રીતે મળે, કેવી રીતે તમે એનાથી શુદ્ધ થઈ શકો, એ જાણવા માટે તો આ જે વિડીયો છે એ તમે જોજો. લાંબો છે, થોડો 1.5 કલાકનો છે, પરંતુ એ તમારી જિંદગી બદલી શકે છે, તમારા પાપોની માફી આપી શકે છે. ખાલી જોવાથી નહીં, પણ તમને એ રસ્તો દેખાશે કે કેવી રીતે, અને તમે બચી શકશો. પછી આજનો બીજો પ્રશ્ન છે, તમે જાણો છો કે કોનામાં અનંત જીવન રહેતું નથી, અને એ છે મનુષ્ય ઘાતકમાં. એટલે કે મનુષ્ય ઘાતક એટલે કે જે મનુષ્યનો ઘાત કરનાર, મનુષ્યને મારી નાખનાર છે એવો વ્યક્તિ, જે ઈશ્વરની આજ્ઞા નથી પાડતો ને, એ મનુષ્ય ઘાતક છે. જે પોતાના ભાઈ પર અમથો દ્વેષ કરે છે, એ પણ મનુષ્ય ઘાતક છે. જે પોતાના ભાઈને ખાલી મૂર્ખ કહે છે, એ પણ મનુષ્ય ઘાતક છે, ખૂની છે. અને કોઈ પણ ખૂન કરનાર એટલે મનુષ્ય ઘાતક, એની અંદર અનંત જીવન એટલે કે ઈશ્વરીય જીવન રહેતું નથી. તમે કોઈને તમારા મોંના શબ્દોથી તોડી પાડો, બોલી નાખો, તો પછી સમજી લેવાનું કે તમે કોઈનું ખૂન કર્યા બરાબર છે. સમજો કે કોઈ માણસ એ નવો ચર્ચમાં જતો શરૂ થાય, આગળ વધવાનું શરૂ કરે, અને તમે કહો બહુ મોટો ભગતડો આવી ગયો, જોના ત્યાં સુધી તેનું જીવન કેવું હતું, 900 ચૂહે ખાકે બિલ્લી હચકો ચલી, આ ગમે તેવા શબ્દો જો કોઈના માટે વાપરે, અને પેલો આ બધું સાંભળીને નાસીપાસ થઈ જાય, પડી જાય અને બધું બંધ કરી દે, તો એનો તો આત્મિક જીવનમાં નાશ થઈ ગયો કહેવાય. ભલે તમે કોઈની પર ચાકુ નથી ચલાવ્યું, ગોળી નથી ચલાવી, પણ છતાં તમે મર્ડર કરનાર થયા કહેવાઓ. તો બાઇબલ એવું કહે છે, કોઈ પણ મનુષ્ય ઘાતકની અંદર અનંત જીવન રહેતું નથી, એટલે કે મનુષ્ય ઘાતક કદી પણ સ્વર્ગમાં ના જઈ શકે. પછીનો પ્રશ્ન છે ત્રીજો, આપણે કોની આજ્ઞાઓ પાડીએ? તો એ ઉપરથી આપણને માલુમ પડે છે કે આપણે તેને ઓળખીએ છીએ. અને એનો જવાબ છે ઈસુ ખ્રિસ્તની આજ્ઞા, 1 યોહાન 2 અધ્યાય, તેની 1, 2, 3 કલમ. આમાં અમુક જણાએ ભૂલ કરી નાખી કે આ જે સવાલ છે એ સવાલ પૂછેલો છે 3 કલમમાંથી, કે આપણે તેની આજ્ઞાઓ પાડે, પણ તેની એટલે કોની? તો તેની એટલે એનો જવાબ છે 1 કલમમાં ઈસુ ખ્રિસ્તની. અને તમે જવાબ આપતા આ વસ્તુનું ધ્યાન રાખો કે તમે આવો જવાબ નથી આપી શકતા તેની, તેઓની, તેને. એ તો કોઈ બીજી કલમની અંદર આવું લખેલું હોય, પરંતુ એ નામ જે છે તમને ઉપર જે તે કલમમાં તમને મળી જશે, તમારે શોધવું પડે. પણ તમે એવું વિચારો કે તેની આજ્ઞાઓ પાળો, તો એનાથી આપણને ખબર પડે છે કે આપણે તેને ઓળખીએ છીએ. તો તેની એટલે કોણ? એ તેની ખરેખર જવાબ નથી. એના માટે આપણે થોડું સાવધાન રહેવાની જરૂર છે કે તેની ભલે હું ઓપ્શનમાં લખું, હું તો ઓપ્શનમાં એટલા માટે કે ઓપ્શન શાના માટે? ગૂંચવવા માટે. પણ તમે કેટલું ધ્યાનથી વાંચો છો, કેટલું ધ્યાનથી સમજો છો, એ વસ્તુ તમારા પર છે. અને માટે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજ્ઞાઓ પાડીએ છીએ ને, તો જ આપણને ખબર પડે છે કે પ્રભુ ઈસુ કેવા છે, એમના વચન કેવા છે. ત્યારે જ આપણે પ્રભુ ઈસુને ઓળખનારા ખરેખર બને છે. જે પ્રભુને ના ઓળખતું હોય ને, એ કદી આજ્ઞાઓ ના પાડે. સમજો કે સ્કૂલમાં કોઈ ટીચર જે છે બહુ કડક છે,
અને કડક છે ને હોમવર્ક આપે છે બાળકોને, હે કાલે હોમવર્ક લઈ આવજો, એ તો બધાને 10-10 ફૂટ પટ્ટી મારીશ. હવે કેવી ક્રૂરતા દેખાય. હવે જે બધા ઓળખતા હોય એ લોકો શું કરે? આજ્ઞા પાડીને જાય ને. એટલે જેટલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે ને એ લોકો આજ્ઞાઓ પાડે, અને આજ્ઞાઓ પાડે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે. આ સીધી સિમ્પલ વાત છે. પછીનો આજનો ચોથો પ્રશ્ન છે, ઈસુ ખ્રિસ્ત શામાં આવ્યો? એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે દેવ પાસેથી છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત શામાં આવ્યા? તો મનુષ્ય દેહમાં આવ્યા. એટલે શું એક ઈશ્વર હોય એ માનવ શરીર ધારણ કરી શકે? શું ખરેખર એટલા નમ્ર હોય કે માનવ શરીર ધારણ કરે? એટલે લોકોને કેવું લાગે કે પ્રભુ શું મનુષ્ય દેહમાં આવ્યા? એટલે ઘણા બધા લોકોને કેવું, આ તો મનુષ્ય છે, આ ઈશ્વર છે જ નહીં, આ દેવ નથી. એટલે બહુ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી કબૂલ કરી શકતા. ઘણા બધા લોકો એમના શાસ્ત્રમાંથી એવું માને છે કે ના, ઈસુ એ દેવ નથી. પરંતુ આપણે તો બાઇબલ પર આધાર રાખનાર વ્યક્તિ છે. બાઇબલ પર અને બાઇબલના ઈશ્વર પર આપણે તો વિશ્વાસ કરનાર આપણે વ્યક્તિ છે. આના માટે આપણે તો એક જ બાબત યાદ રાખવાની કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મનુષ્ય દેહમાં આવ્યા, એનો મતલબ કે મનુષ્ય નથી, એ દેવ છે. અને દેવ હોવા છતાં એ મનુષ્ય દેહમાં આવ્યા. જે માણસ આવું કબૂલ કરી શકે, મનુષ્ય દેહમાં આવ્યા, એનો અર્થ ખરેખર શું કબૂલ કરે છે? કે એ દેવ છે એવું કબૂલ કરે છે. હવે પહેલાં યહોવાના સાક્ષીઓ, એ લોકો પ્રભુ શું દેવ જ નથી માનતા. અને દેવ નથી માનતા એનો મતલબ એવો થયો કે એ લોકોનો આત્મા એ દેવ પાસેથી નથી. જેનો આત્મા દેવ પાસેથી છે એ દરેક કબૂલ કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્ય દેહમાં આવ્યા, એટલે કે પ્રભુ ઈસુ પોતે દેવ છે. પછીનો પ્રશ્ન છે પાંચમો, દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે કોનાથી નથી પણ જગતથી છે? તો કે એ પિતાથી નથી. એનો જવાબ આવે પિતાથી. 1 યોહાન તેનો 2 અધ્યાય અને 16મી કલમની અંદર આ વાત લખવામાં આવેલી છે કે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, એટલે કે દેવથી નથી, પણ એ જગતથી છે. આજે ઘણા બધા લોકો એવું કહે છે, હું અભિમાન કરું છું, પરંતુ પ્રભુમાં અભિમાન કરું છું. એટલે પ્રભુનું અભિમાન આખું અલગ વસ્તુ છે. પ્રભુના તો અભિમાનની અંદર પણ નમ્રતા હોય છે. પરંતુ આજે જે લોકો ભણી ગણીને ડૉક્ટર બનેલા છે, એન્જિનિયર બનેલા છે, મોટા વકીલ બનેલા છે, જજ થઈ ગયેલા છે, ઊંચી ઊંચી પોસ્ટ પર છે, એ લોકો ઘમંડ કરે, હું ડૉક્ટર, હું એન્જિનિયર, હું ફલાણો ઢીકણો, અને પાછા કેવી ખરા અભિમાન એટલે કરું છું કે મને પ્રભુએ બનાવ્યો. આલા તો આ બધો અહંકાર જે છે ને એ પિતાથી એટલે દેવથી નથી. તમને એવું લાગે કે અમે પ્રભુમાં અભિમાન કરે છે, આ પ્રભુમાં અભિમાન નથી. પ્રભુમાં અભિમાન હોવું એ આખી વસ્તુ જ એ અલગ છે. એ પ્રભુમાં અભિમાન હોવું એટલે માણસ એવું કબૂલ કરે છે, હું કંઈ જ નથી, પરંતુ મારા પ્રભુએ મને આ જગ્યા પર પહોંચાડ્યો છે. એ જે કબૂલ કરે છે એ ખરેખર યોગ્ય છે. અને જીવનનો અહંકાર એટલે આપણા જીવનનું અભિમાન, આંખોની લાલસા એટલે કે આંખોની બધી વસ્તુ ગમી જવું જ જોઈએ. જેમ હવાને પેલું ફળ ગમી ગયું જે નહોતું ખાવાનું, જે શૈતાન તરફથી હતું, આવી બધી વસ્તુઓ જેને ગમી જાય તો એ પિતાથી નથી, ઈશ્વરથી નથી, એ તો શૈતાનથી છે, જગતથી છે, એટલે કે શૈતાનથી છે. પછીનો પ્રશ્ન છે છઠ્ઠો, કોની આજ્ઞાઓ ભારે નથી? અને મેં શરૂઆતમાં તમને આ જ વાત કરી કે આપણે દેવની આજ્ઞાઓ પાડીએ, કારણ કે દેવની આજ્ઞા ભારે નથી. એનો જવાબ છે કે દેવની આજ્ઞા 1 યોહાન 5મો અધ્યાય 3જી કલમ કે દેવની આજ્ઞાઓ ભારે નથી. હવે બાઇબલમાં જોવા જાય તો ઢગલો આજ્ઞા છે. અને શું આજ્ઞાઓ ભારે નથી? એટલે આજ્ઞાઓ ખરેખર ભારે જ છે, પરંતુ ખરેખર ભારે કોના માટે છે? તો ધ્યાનથી સમજો, જે લોકોને પાડવી નથી ને એ લોકોને આજ્ઞાઓ ભારે લાગે છે. જો છોકરાને મોબાઈલની ટેવ પડી ગઈ હોય અને તમે એને કહો આજથી મોબાઈલ જોવાનું બંધ, આજે તને મોબાઈલ નહીં મળે, તો શું થાય? એ એના માટે બહુ ભારુક થઈ જાય, મોબાઈલ નહીં જોવાનો, મોબાઈલ વગર શું કરીશ? પણ જે છોકરો મોબાઈલ જોતો જ નથી, તમે એને કહો મોબાઈલ જોવાનું બંધ,
જો હાથથી મોબાઈલ ના જોતો તો એને ભારે પડવાની છે આજ્ઞા. એને આજ્ઞા નથી ભારે પડવાની, પણ ભારે કોને પડવાની છે ખબર? જેને કરવું છે. એટલે તમે કોઈને કહો વ્યભિચાર કરવો નહીં, તો ભારે કોને લાગશે? જેને કરવો છે. ચોરી કરવી નહીં, કોને ભારે લાગશે? જેને ચોરી કરવી છે. તો ઈશ્વરની આજ્ઞાઓ કોને ભારે લાગે છે? જેને આજ્ઞાઓ તોડવી છે ને એને ભારે લાગે છે. બાકી જેને આજ્ઞાઓ પાડવી છે ને એને તો કોઈ પણ આજ્ઞા ભારે લાગતી નથી. જો એને ખરેખર હૃદયથી કરવી જ છે તો પછી એને કોઈ આજ્ઞા ભારે નથી લાગતી. પરંતુ આજ્ઞા ભારે એવી જ વ્યક્તિને લાગે છે કે જેને આજ્ઞાઓ પાડવી ગમતી નથી. માટે પોતાના વિશે તમે સાવધાન રહો કે તમને ઈશ્વરની આજ્ઞાઓ કેવી લાગે છે. જો તમને ઈશ્વરની આજ્ઞાઓ ભારે લાગતી હોય તો એનો મતલબ તમને પાપમાં જીવવાની આદત છે અને તમે પાપમાં જીવવું છે. પણ જો આજ્ઞાઓ હલકી લાગે તો એનો અર્થ એવો થયો કે તમે ખરેખર બધું છોડીને ઈશ્વર પાસે ચાલવા માગો છો. પછીનો પ્રશ્ન છે 7મો. જેમ કોણે તમને શીખવ્યું તેમ તમે તેનામાં રહો. અને એનો જવાબ છે કે અભિષેક તમને શીખવાડે છે. અને અભિષેક એટલે આપણે ગઈ વખતે જોઈ ગયેલા હતા કે અભિષેકનો અર્થ એવો થાય છે કે જે કામ માટે ઈશ્વર તમારી પસંદગી કરે છે એ કામ માટે ઈશ્વરનો અધિકાર મળવો અને ઈશ્વરનું સામર્થ્ય મળવું, તો એને કહેવાય કે અભિષેક. અને અભિષેક તમારી અંદર આવે ને તો અભિષેક તમને શીખવાડે આ કામ તમારે કેવી રીતે કરવાનું છે, કેવી રીતે શરૂ કરવાનું છે, કેવી રીતે એને પૂરું કરવાનું છે, કેવી રીતે એમાં આગળ વધવાનું છે. એ બધી ધોરણો એ તમને અભિષેક આપે છે. પરંતુ અહીં ગાડી અમુક લોકોને આ વસ્તુ ખબર નથી, એટલે અમુક લોકોએ લખી નાખ્યું કે તમને કોણે શીખવ્યું? તો કે ભાઈ ખ્રિસ્તે શીખવ્યું. ભાઈ ખ્રિસ્તે નહીં, અભિષેકે શીખવાડ્યું. જે 1 યોહાન 2 અધ્યાય 27મી કલમમાં છે. પછીનો પ્રશ્ન છે જે જગતને જીત્યું છે તે શું છે? અને એનો જવાબ છે આપણો વિશ્વાસ. જો આપણે જીતીએ છીએ જગતની સામે, શેતાનની સામે આપણે જીતીએ છીએ, તો કયા કારણથી આપણે જીતીએ છીએ? અને એ કારણ બહુ અદ્ભુત છે. એ છે આપણો વિશ્વાસ. તમે ક્યારેય ઈશ્વર તરફથી લડી શકો જ્યારે તમને વિશ્વાસ હોય તો. જો તમને વિશ્વાસ જ નથી તો પછી તમે લડશો કઈ રીતે? આના માટે આપણો વિશ્વાસ જે છે એ વિશ્વાસથી આપણે જગતને જીતી શકીએ છીએ અને ઈશ્વરની આજ્ઞાઓ આપણે પાડી શકીએ છીએ. પણ વિશ્વાસ વગર આ બધું કરી શકાતું નથી. પછીનો પ્રશ્ન છે ખ્રિસ્ત વિરોધીના જે આત્મા વિશે તમે સાંભળ્યું કે તે આવે છે તે એ જ છે અને કોણ હમણાં પણ જગતમાં છે? હવે આ જ્યારે પત્ર લખાય છે ત્યારે મારી પાસે કોઈ એક્ઝેક્ટ તારીખ નથી, પરંતુ લગભગ ઈસવીસન 90 પછી યોહાન આ પોતાનો પત્ર લખે છે. એનો મતલબ કે આજે 2026માંથી તમે 90 કાઢી નાખો તો લગભગ 1936 વર્ષ થાય. એટલે લગભગ એટલા વર્ષ જૂની આ વાત છે. અને એ સમયે આ યોહાન પોતાના પત્રમાં એવું લખે છે કે ખ્રિસ્ત વિરોધીનો આત્મા હમણાં પણ પૃથ્વી પર છે. એનો અર્થ કે ખ્રિસ્ત વિરોધી એ જમાનાથી કામ કરતો આવ્યો છે. એનો મતલબ વધારે નહીં પણ લગભગ 1900થી વધારે વર્ષોથી ખ્રિસ્ત વિરોધી આ પૃથ્વી પર કામ કરી રહ્યો છે, જે હજુ સુધી આપણી સામે પ્રગટ નથી થયો, પરંતુ ખ્રિસ્ત વિરોધી એ વર્ષોથી એ કામ કરી રહ્યો છે. અને પછીનો અને છેલ્લો પ્રશ્ન છે જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે કોણ છે? અને એનો જવાબ છે મનુષ્ય ઘાતક, એટલે કે મનુષ્યને મારી નાખનાર વ્યક્તિ. તો બાઇબલ એવું કહે છે કે જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ એટલે કે વેર રાખે છે, નફરત રાખે છે, એ તો મનુષ્ય ઘાતક છે. જો એણે કોઈ ચાકુ નથી ચલાવ્યું, કાઈનની જેમ એણે પોતાના ભાઈને મારી નથી નાખ્યો, પણ છતાં ખાલી દ્વેષ બી કરે છે ને, એટલે વેર પણ રાખે છે ને, એ એટલામાં જ ખૂની છે. એના માટે પોતાના વિશે સાવધાન રહો. જો તમે કોઈના પ્રત્યે વેર રાખો છો ને તો ઈશ્વર તો એને ખૂન સમજે છે કે તમે એ વ્યક્તિનું ખૂન કરી નાખ્યું. આના માટે તમારું હૃદય શુદ્ધ કરો, પવિત્ર કરો, અને હૃદયમાંથી કોઈના બી પ્રત્યે વેર હોય તો એને તમે સંપૂર્ણપણે દૂર કરો. આ રીતે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે. તમે મારી સાથે આ સવાલના જવાબની અંદર તમે જોડાઈ શકો છો
ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.